બોલો વલ્લભાધીશ કી જય। વલ્લભ સાખી હરિરાય મહાપ્રભુજી કી જય। કાલે આપણે 92મી સાખી લીધી, એને વિરામ આપ્યો આ 93માં। ઉપર આવ્યું ગોવિંદ ઘાટ સુહાવનો, હવે આવ્યું ઠકરાણી ઘાટ સુહાવનો। ઠકુરાણી ઘાટ સુહાવનો, છોકર પરમ અનુ, દામોદર દાસ સેવા કરે, જો લલિતા રસ રૂપ શ્રી વલ્લભ, જો લલિતા રસ રૂપ। આપણે ગોકુળમાં જાય ને એટલે ગોવિંદ ઘાટ ઉપર શ્રીજી બાવાની અને વલ્લભના બેઠક છે, છોકરના વૃક્ષની નીચે, અને જમણી બાજુ તમે નીચે ઉતરો 4 પગથિયા એટલે દામોદર દાસ હરસાણીની બેઠક છે, જ્યાં પ્રથમ બ્રહ્મ સંબંધ આપ્યો દામોદર દાસ હરસાણીને। એટલે કે છે ત્યાંય છોકરનું વૃક્ષ। હવે તો ત્યાં પેલા બધું તાર ને એ કરી દીધું છે કે કોઈ અડે નહીં, કારણ કે 500 વર્ષ થયા એટલે, પણ હજી એટલું જ સરસ છે એ વૃક્ષ। તો ઠકરાણી ઘાટ છોકર પરમ અનુ, આપણાનું વર્ણન કરી દીધું છે। દામોદર દાસ સેવા કરે, જો લલિતાર, વૈષ્ણવની બેઠક હોય ને એ દામોદર દાસ હરસાણી, એક તો ગોકુળમાં, બીજી વૃંદાવન અને ત્રીજી જામખંભાળિયા। વૈષ્ણવ કેવા અને એને કેવું માન આપે। મથુરાના રમણલાલજી મહારાજ છે, નામમાં જો ભૂલ થાય તો માફ કરજો, એમના લાલા દ્વારકેશ છે। એકવાર વૃંદાવન કંઈક કામથી ગયા અને બેઠક આવ્યા, ત્યાં જારીજી ભર્યા ને ચરણ સ્પર્શ કર્યા ને પ્રસાદ લીધો ને મથુરા આવ્યા। એટલે આવીને સીધા પિતાશ્રીને દંડવત કરવા ગયા કે હું આવી ગયો। આ વલ્લભકુળમાં આજે આવું છું બધું, ગમે ત્યાં બાળકો બેઠા હોય ને પિતાશ્રી આવે ને એટલે બધા ઊભા થઈ જાય। આપણે તેમાંથી કઈ શીખતા જ નથી, એ ઊભા થાય ને એટલે બધા ઊભા થઈ જાય। એ પધારે ને તો આરતી પિતાશ્રી જ કરે, હાથ બાળકો લગાડે। આ લોકોનું બધું તમે જુઓ ને તો બધું શીખવા જેવું, એ નથી શીખતા। એનામાં દોષ ક્યાં? ઓલી સફેદ ચાદરમાં કાળું ટપકું જોવા જઈએ છે। એટલે પૂછ્યું, બાબા વૃંદાવન હો કે આયે ક્યાં? હા। जारी भरी क्या? हाँ। कौन कौन की भरी? वल्लभ, गुसाई जी, गोकुलनाथ जी, गिरिराज। तूने दामोदर दास हरसानी की नहीं भरी क्या? एकदम अकड़ाई गया कि नहीं। क्यों? पहली कौन सी बैठक है? दामोदर दास हरसानी। तूने वाकई जारी नहीं भरी क्या? जा वापिस, जारी भर क्या, प्रसाद लेके आ, फिर मेरे पास आना। पाछा आया वृंदावन, दामोदर दास हरसानी जी ने जारी जी भर्या અને પાછા આવ્યા ને પ્રસાદ સૌથી પહેલા લીધો। જે આ વૈષ્ણવનું મહાત્મા બતાવ્યું। અહીંયા શું કે છે? લલિતા રસરૂપ, દામોદર દાસ સાક્ષાત લલિતાજીનું સ્વરૂપ છે। તો લલિતાજીને છોડીને આવ્યો। લલિતાજી છે મધ્યરૂપા સખી છે। જેટલા ઠાકોરજીના સુખનો વિચાર કરે ને મારા વાલા, એટલો સ્વામીજીના સુખનો મધ્યપાતી સખી। આપણે 2 દી પહેલા જ કીર્તન ગાયું હતું, એનો ભાવ કર્યો હતો। दूध पीवत नाथ हस हस, दूध पीवत नाथ, लाडली अचवाय पहले, पाछे आप अघात, हस हस दूध पीवत नाथ।
તો દામોદર દાસજી લલિતાજીનું સ્વરૂપ છે. તો વલ્લભકુળ ત્યાં પણ પેલા ઝારીજી ભરે. ગુસાઈજીને કાંઈ હોય તો શીખતા કોની પાસેથી? દામોદરદાસ હરસાણીની પાસેથી ને. એને કહ્યું તું, ઠાકોરજીને વલ્લભે વિનંતી કરી હતી, મારા પેલા દામોદરદાસ ભૂતલ છોડે નહીં. હવે ગુસાઈજી તો સાક્ષાત પુષ્ટિ પુરુષોત્તમ હતા, પણ આ લીલા કરીને આપણને બતાવે જ કે દામોદરદાસજી સાક્ષાત લલિતાજીનું સ્વરૂપ છે. તો વલ્લભકુળ પણ દામોદરદાસજી વૈષ્ણવ પ્રથમ ઝારીજી ભરે જ, કારણ કે લલિતાજી સ્વરૂપ છે. તો અહીંયા જે બેઠકજી છે ગોકુળમાં, એનું વર્ણન કરે છે કે દામોદર દાસ સેવા કરે જો લલિતા રસરૂપ. ક્યાંય ન જાય ને ગોકુળમાં તો આ 2-3 બેઠકે અવશ્ય જવું. એટલામાં જ છે બધી બેઠક. જો અહીં ગોવિંદ ઘાટ શ્રીજી બાવા ને વલ્લભની 4 પગથિયા ઉતરો એટલે પ્રથમ બ્રહ્મ સંબંધની દામોદરદાસની, આ બાજુ વલ્લભ ને ગુસાઈજીની, પાછળ ગિરિરાજજી છે ને યમુનાજી છે, સામે બટવાના બેઠકજી છે, ત્યાં વલ્લભ ને ગુસાઈજી, અને નવનીત પ્રિયાજીની છે, જ્યાં ગોપેશ્વરજી અને હરિરાયજીએ ધોતીમાં ઠાકોરજીને ઝુલાવ્યા હતા. અને ગોપેશ્વરજી કે બધાને ઘરે ભાઈ સોનાના ફલના, આપણા ઘરે નહીં. હરિરાયજી કે આવતા વર્ષે આપણે વિઠ્ઠલનાથજીને ઝુલાવશું. બીજા વર્ષે પાછા એ જ ધોતી લીધી. ભાઈ તમે કહેતા હતા ને, તરત માનસીમાં દર્શન કરાવ્યા, સોનાના પલ્લામાં ઝુલાવતા હતા નવનીત પ્રિયાજીને. ગોપેશ્વરજી રાજી થઈ ગયા. એ ભાવથી આજે પણ એ બટવાના બેઠકજી નવનીત પ્રિયાજીના બેઠકજી છે, અને બહાર આવો એટલે ગિરિરાજજી જે ગુસાઈજી એને દૂધથી સ્નાન કરાવતા. અંદર જાઓ એટલે સયા મંદિરના, દ્વારકાધીશનું મંદિર હતું પહેલા. મેં આની વાત બધી કરી છે એટલે અત્યારે નથી કરતી. તો એટલામાં જ આ બધા બેઠકજી. પછી અંદર હરિરાયજીના છે, રઘુનાથજીના છે, ઘનશ્યામજીના છે, ચિંતામણી ઠાકોરજી છે. એની લીલા અદ્ભુત છે. તમે વ્રજમાં જાઓ ને, જો બધાનું મહાત્મ્ય જાણીને જાઓ ને મારા વાલા, તો તમને દર્શનનો, એ સ્થળનો, એ લીલાનો, એ વ્રજનો જે આનંદ આવે ને, પણ મહાત્મ્ય વિના જાય એટલે લે દેવ ચોખાન મેલવારો છેરો. તો ઠકોરાની ઘાટ સુહાવનો, છોકર પરમ અનુ, દામોદર દાસ સેવા કરે જો લલિતા રસરૂ. આ સાખીના વિરામ આપીએ, કાલે આવશે. કૃષ્ણ દાસ નંદ દાસ જુ સુરસુ પરમાનંદ, કુંભન ચત્રભુજ દાસ જુ, ચિત્ત સ્વામી ગોવિંદ શ્રી વલ્લભ, ચિત્ત સ્વામી ગોવિંદ. 7 સ્વરૂપ, 7 નિધિ, 7 બાળકો, આખું ગોકુળ, અને હવે અષ્ટસખા સુધી આવ્યા હરિરાયજી. એટલે કાલે હવે અષ્ટસખાનું, જે આપણે અષ્ટસખાના દ્વાર બોલીએ છીએ. બોલો વલ્લભાધીશ કી. હે વલ્લભ, હરિરાય વાંગ મુક્તાવલી. અવિશ્વાસો ન કર્તવ્યો, બ્રહ્માસ્ત્ર નિદર્શનાથ, લૌકિકે વૈદિકે વાપી કાર્યે સંગ વિવર્જતી. એનું ગુજરાતી. હરિરાયજી કહે છે, પોતાના સ્વામીમાં કોઈ દિવસ અવિશ્વાસ લાવવો નહીં. ઘણા મંદિર આવે ને તો એ કે મારા છોકરાને સારું થઈ ગયું, એ લાવે બાપા સારું, વલ્લભની કૃપા. અહીંયા બેઠો છે ને એની કૃપાથી ને સારું થઈ ગયું. મેં મારવાલા આ તો બધાયનો છે. તારા મારા જેવા કેટલી, અમે સરખી તો અનેક સખી પ્રભુ આપની પાસ. આપણા ઘરે આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજી આપણા દીકરાને ઓળખે છે. એનો ને એનો સંબંધ છે.
એ બ્રહ્મ સંબંધી જીવ છે, ઠાકોરજીના ઘરમાં રહે છે, એનો રોજ મા પ્રસાદ લે છે. તો ઠાકોરજીને ખબર છે મારે આનું તો ધ્યાન રાખવું જ પડે. અહીંયા તારા ને મારા જેવા કેટલા. એક વસ્તુ કેવી હતી પણ નથી કેવી, નકામનું બધું. તો આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજી જ આપણું સર્વસ્વ. નવનીત પ્રિય શાસ્ત્રીની સપ્તાહ, એ કોઈ દી પૈસા લેતા નહોતા, નેવર. ત્યારે પિન્ટુ મંટુ નાના હતા, અને ઓલા એક બેન છે, એ મને કે ઈલા બેન લિમિટેડ છે, તમારે આવું છે? ઘરમાં બાર ગ્રાઉન્ડમાં જતું, એટલે અમે પરાણ 70-80 કે 100 જણા હશો. મેં તો આવું છે પણ મારે મેળ ન પડે સવારના. તો મને કે બપોરે એમનું આમે 4 થી 7 હોય છે. ના, મારે ઓફિસ 5 વાગ્યા સુધી રહેવું પડે. પછી મેં મારા આસિસ્ટન્ટ પોસ્ટ માસ્ટરને પૂછ્યું, મેં તો આપણે 3 વાગે કાઉન્ટર બંધ થઈ જાય, બધો હિસાબને મેળવી અને હું અઠવાડિયું જાઉં. પછી મારા સિનિયરને પૂછ્યું, સુપરિન્ટેન્ડન્ટને, મેં તો સર મારે આફ્ટર ક્લોઝિંગ માય એકાઉન્ટ મે આઈ ગો? મને કે ઓકે મેડમ, તમે કોને લુક આફ્ટર કરવાનું કહેશો? એટલે મેં નામ આપ્યું કે આને. અમે ત્યાં પહેલી વાર આટલા ધ્યાનથી મેં સપ્તાહ સાંભળી, ગુણાનુવાદ સાંભળાય. બાકી તો ટુકડે ટુકડે રજા હોય ત્યારે જઈએ, કલાક જઈએ. ત્યારે એમણે સ્પષ્ટ કહ્યું કે આ અહીંયા ગુણાનુવાદ ભાગવતનું કરું છું ને, એ બીજા કોઈ નથી, કોઈ ઉપર નથી આકાશમાં રહેતો, કે નથી શ્રીજી બાવાની કરતો. હું જે આ ગુણાનુવાદ સપ્તાહ કથા ભાગવત અહીંયા વાંચું છું, સમજાવું છું, એ તમારા ઘરે તમારા માથે બિરાજતા તમારા ઠાકોરજીની છે. તો એક બેને પ્રશ્ન કર્યો, એ કે શું આપણા ઘર બિરાજે એને ગિરાજ ધારણ કર્યું? હે, એને દાવાનળનું પાન કર્યું, એને કાળિયા નાગને નાખ્યો, એને રાસલીલા કરી, હજી નવું બ્રહ્મ સંબંધ લીધું હતું, ઠાકોરજી નહોતા, 18-19 વર્ષની દીકરી હતી. એટલે હું આમ રાજી થઈને સામું જોવા માંડી કે મારા મનમાં યાદ થતું હતું જે તારા મનમાં થતું હતું. એ કે આપણા ઘરે આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજી સારસ્વત કલ્પમાં વ્રજમાં 11 વર્ષ ને 52 દિવસ ઠાકોરજીએ જે બધી લીલા કરી, ગોવર્ધન ધારણ કર્યો, દાવનળનું પાન કર્યું, કાળિયા નાગને નાખ્યો, બકીને મારી, બકાસુરને માર્યો, ઓલા અઘાસુરને માર્યો, કેસીને માર્યો, તૃણાવતને માર્યો, સક્ટાસુરને, આ બધી લીલા આપણા ઘરે આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજીને. એ કે પછી છેલ્લે કથા પૂરી થાય પછી મારે તમને મળવું છે. હા દીકરા, મળવા આવજે. હું રોકાણી. મેં કીધું ભાઈ આપણે ઘણું, હજી આપણા ઘર ઠાકોરજી પોસ્ટ નહોતા થયા. પછી ઓલી છોકરીએ કીધું કે મારા ઘરે રમતા લાલા તો છે, તો પુષ્ટ કરાવું તો એ જ ભગવાન થઈ જાય ને. એ હાવ આમ નિર્દોષ હતી, નવું બ્રહ્મ સંબંધ લીધું હતું ને એની જ્ઞાતિ એવી હતી કે એમાં કોઈ વૈષ્ણવ જ નહીં. એ બધા માતાને માનવાવાળા, શક્તિને માનવાવાળા. એટલે તમે સમજી ગયા બધું કઈ જ્ઞાન. એ કે તો એ ભગવાન પછી ઓલા સારસ્વત કપવાળા થઈ જાય ને, એ ગોવર્ધન ધારણ કરવાવાળા, એ નૌકા વિહારવાળા, એ રાસવાળા, એ ઓલા માખણ ચોરીવાળા, એ યશોદાન લાલા. એ કે પછી તું જ યશોદા થઈ જા. એ કે હે. કથા પૂરી થઈને આગલા દિવસે એને કુંવારા ઠાકોરજી પુષ્ટ કરાવી લીધા. અને એના માગા આવે તો એ પહેલા જ કે હવે એ જે જ્ઞાતિ હતી એમાં શક્તિને જ માને, તલવાર જ. તો જે આવે એને પૂછે, હું માતામાં નહીં માનું, મારા ઠાકોરજી પધરાવીને આવું, મને સેવા કરવા દેશો તો મારી આ જ. નહીં, અમારામાં તો શક્તિને જ માને. એ લોકોનો તો રૂઆબે હોય. એક દીકરો આવ્યો, એ ડોક્ટર હતો, ઘરે શક્તિની પૂજા, સ્થાપન શક્તિનું. નવરાત્રિમાં અષ્ટમી એને ત્યાં મોટો યજ્ઞ થાય, ઓલો આપણે યશકુંજમાં થતો એવો, અને એ બધા બેસે. એટલે એણે એવું કીધું કે બધી જ તારો હું સ્વાદ સાંજે,
પણ અમારે આ અષ્ટમીના જે યજ્ઞ થાય ને એમાં પછી આપણે લગ્ન થાય બેહવું પડે. એ કે તો મારી ના જ એના મા બાપ. એટલે ઓલા છોકરાએ કીધું તો હું વિચારીને જવાબ દઈશ. એટલે બહાર આવ્યા એટલે દીકરી તો રૂપનો અંબાર, બોલે તો ફૂલ જરે, લાંબા લાંબા વાળ, અને એમની જ્ઞાતિમાં રૂપ એ તો સામાન્ય ગણો, એવી રૂપાળી. હવે છોકરાને બધું ગમી ગયું હતું, પણ એને બીકી હતી હું એકડો એક છું, તો અમારે પરંપરાથી તો અમારે જ ઓલામાં બેસવું પડે. અષ્ટમીના પેલા હવન, જો યજ્ઞ નહીં હવન, આવું થાય છે, આવું ભૂલી જવાય. એટલે બહાર આવ્યા એટલે બધા કે દીકરીને એ કે આપણી શરત મંજૂર હોય તો હા, નહીતર ના. આટલી તો બિંદાસ. મારા ઠાકોરજી જ્યાં બિરાજે અને હું એમાં માનું નહીં, એને બીજી કોઈ મારી શરત જ નથી. એને બંગલા છે કે ગાડી છે કે ડોક્ટર, એની મારો મતલબ જ નથી. પછી બાર ઓલો ગાડી સ્ટાર્ટ કરતો હતો એટલે મમ્મી પપ્પાએ કીધું કે બહુ સારું છો, દીકરી તો રૂપનો અંબાર છે, અને એની નમ્રતા જો, એની આંખ ઢાળીને બોલવાની વાત જો, એનું સાડી પહેરીને ચાલવાનું. એ કે મને બધું ગમે છે, પણ એ ઠાકોરજી પધરાવીને આવે અને આપણો પરંપરાના હવનમાં એ બેસે નહીં, એ માતાજી માને નહીં. જો તમને કબૂલ મંજૂર હોય તો મને તો બહુ જ ગમે છે. ઓલા જે એમનામાં ખુમારી હોય ને, એમણે એના બાપા કે હે આ મૂછ ઉપર તાલ દઈને ઘણા મળી રહેશે, ચલાવ ગાડી. એની માં કે 1 મિનિટ ઉભા રહ્યો. એને આના સિવાય કોઈ વાંધો નથી ને બેટા? કે ના, અમે જીવીએ ત્યાં સુધી અમે જ બેસશું હવનમાં, તું તાર આ પાડ દે. એના બાપા કે તમે હવે હદ વટાવી જાઓ. એ લોકોમાં વહુ નહીં તમે કે. અને એમનો તો રૂઆબ કેવો હોય, આર્મીમાં ઓફિસર હતા, આર્મીમાં છે ને 20 વર્ષે ઓલે આપી દે રજા ને એને બધું આમ, અને એનો રૂઆબ કેવો, તમે શું બોલો છો, તમને ખબર છે? એ કે મને બધી ખબર છે. મારા દીકરાની આ જ. પછી ધીમેકથી ને દીકરાએ કીધું બાપા તમારી ઈચ્છા ન હોય તો મારે નથી કરવું. હું ડોક્ટરીનું ભણ્યો ને, ઘણાય મારી સામે એવા પાત્રો આવ્યા હતા, પણ મેં નક્કી કર્યું હતું કે મારા મા બાપને ગમે ત્યાં કરીશ, મને ગમે ત્યાં નહીં કરું. આમાં અમને બેને ગમે છે બાપા, તમને નથી ગમતું, મારે નથી કરવું, તમને ગમે ત્યાં કરીશ. ત્યારે એની માં બોલ્યા તમારી તો સગાઈ થવાની તૈયારી હતી, અને તમને હું પાણી ભરીને હેલ લઈને આવતી હતી અને તમે મને જોઈતી, અને તમે ઘરે કીધું હતું કે લગ્ન મારે સરજુ બહારે કરવા છે, યાદ છે ને? બધાના વિરોધ છતાંય તમે મક્કમ રહ્યા હતા, અને આપણા લગ્ન થયા એ જમાનામાં. તો આપણે દીકરાને એનો પસંદગીના પાત્રમાં ના પાડવી છે હે અલા? ના બાપના રૂવાટા ઊભા થઈ ગયા. દીકરા મારી હા છે. ગાડીમાંથી પાછા 3 આવ્યા. ઓલા લોકો આમ આભા બની ગયા. દીકરીને બોલાવી. એના બાપાએ સાચા પરવળનું પેન્ડન હતું અને ચેન પહેર્યો હતો 4 તોલાનો. બાપુ એટલે દરબાર ગળામાં પહેરાવીને કે તારા ઠાકોરજી અમારા ઠાકોરજી, તારે અમારા ઘરે આવ એટલે અમારું ઘર નહીં, આ દીકરો એકનો એક છે, તમે બે આનંદ કિલ્લોલ કરો એમાં અમે રાજી છે. દીકરીની દ્રઢતા જુઓ તમે કે મારા ઠાકોરજી મારા માથે બિરાજતા. તો અહીંયા કે છે પોતાના પ્રભુમાં ક્યારેય અવિશ્વાસ કરવો નહીં. એને ઠાકોરજી કુંવારા પુષ્ટ કરાવ્યા, એને ગમતું પાત્ર મળ્યું અને 8 યામની સેવા કરે છે. પછી ઓલા લોકો તો બે લીલામ પહોંચી ગયા, અને એના કાકાના દીકરાએ કીધું કે તારા બદલે અમે હવનમાં બેસશું. આજે એ જ પરંપરા ચાલુ છે. જેને વિઠ્ઠલ નાથ વિચારે રે એને પ્રગટ પદાર્થ ચારે મારા વાલા. પણ દ્રઢતા, તમે મૂર્તિ માનો આ હું કરી લઈએ તો ઠાકોરજી કે આપણે બેઠા જ છીએ,
આપણે મૂર્તિ જ છીએ, પણ જો તું વલ્લભના વચનમાં વિશ્વાસ રાખ કે સાક્ષાત પુષ્ટિ પુરુષોત્તમ તારા ઘરે પધરાવી દીધા છે, તો હું સાક્ષાત છું અને છું. મારા આમ નક્કી કરવું કે આજે પણ આમાં વસ્તુ જેવી છે બધી, પોતાના સ્વામીમાં કોઈ દિવસ અવિશ્વાસ લાવવો નહીં, બાકીનું કાલે. બોલો વલ્લભ. આ રસ એવો છે, આ પુષ્ટિનો રસ એવો છે ને કે તમે અંદર પડ્યા પછી તમે બહાર નીકળી જ ન શકો. શ્રી વલ્લભાધીશ સુબોધિનીજીનું પાન વલ્લભ કરાવે તો થાય, આને સ્પર્શ કરવો આપણા બસની વાત નથી. કાલ સુધી આપણે ભાગવતનો પ્રચાર વ્યાસજીએ સમાધિ ભાષામાં જે લીલાના ઠાકોરજીના દર્શન કર્યા એને ક્રમબદ્ધ ગોઠવીને એ ભાગવત સંહિતાને સુખદેવજીને ભણાવી. હવે કેમ સુખદેવજીને એના બધા કારણો આપણે તપાસ્યા, એને કાલે વિરામ આપ્યો. હવે દ્રૌપદીના પુત્રોની હત્યા, હવે આખી લીલા ચાલુ થઈ. આ પ્રમાણે શ્રીમદ ભાગવતની ઉત્પત્તિ અને પ્રચારનું નિરૂપણ કરીને એના શ્રોતા જો સર્વથા ભગવદીય ન હોય તો એની ભાગવતમાં સ્થિતિ નહીં થાય. એટલા માટે ગર્ભના સંસ્કારથી લઈ ભગવાને પોતાના તેજથી એનું પાલન કર્યું. કોનું? પરીક્ષિતનું. અશ્વત્થામાએ બ્રહ્માસ્ત્ર છોડ્યું હતું તો અભિમન્યુની પત્ની ઉત્તરા એનો છેલ્લો ગર્ભ હતો પાંડવોનો, પછી વિનાશ. ત્યારે ઉત્તરા દ્વારકાધીશ હસ્તિનાપુર છોડીને દ્વારકા જઈ રહ્યા હતા, પાહીમાં એના શરણે આવી કે મારા ગર્ભને બચાવો. તો કેમ પાંડવોના ત્યાં ન ગઈ? આગળ આવશે બધું, આ તો હું ખાલી વાત કરું છું. ત્યારે કહ્યું જેને એ લોકો જ મૃત્યુથી ડરે છે તો મને મારા ગર્ભને કેવી રીતે બચાવે? આ તો જે જીવને જીવન આપી શકે એવાના શરણે હું આવી છું. હવે શું કહે છે? જે ભગવદીય ન હોય ને એને ભાગવત ફલિત ક્યારેય ન થાય. કોઈ ભાગવત બેસાડે ને એટલે કંકોત્રી લખે તો ઘણા રાજી થાય, ચલો 7 દિવસ આપણે સાંજે જમશું, પણ ભાગવતમાં આપણે ટાઈમ ટુ ટાઈમ જશું. ઘણા વિચારે પાડોશી છે જખ મારીને એકાદ દી જવું પડશે સારું લગાડવા. હગાવાલા વિચારે આપણે નહીં જાય નકામનો, આપણો પ્રસંગમાં નહીં આવે, બગડે. જો બધાની વૃત્તિ કઈ જુદી જુદી તો ફલિત કોને થાય? જે ભગવદીય હોય એને. અહીંયા કહે છે એ વાલા મારા વલ્લભ, એનો શ્રોતા જો સર્વદા ભગવદીય ન હોય તો એની ભાગવતમાં સ્થિતિ નહીં થાય. એટલા માટે ગર્ભના સંસ્કારથી લઈ ભગવાને પોતાના તેજથી એનું પાલન કર્યું. એ વાત કહેવા માટે અને પરીક્ષિતનો જે ગર્ભ સ્થિતપ્રોહ દેહ હતો એનો બ્રહ્માસ્ત્રથી દાહ નિરૂપણ કરવા માટે આ પ્રકારનું પરિપાલન પરીક્ષિત વૈષ્ણવ જ છે એમ બતાવે છે. પરીક્ષિત વૈષ્ણવ હતા, છે અને હશે. એટલે ઠાકોરજી જેને ગર્ભમાં રક્ષા કરીને દર્શન આપ્યા તો એને શ્રાપનો સ્વીકાર કર્યો અને રાજી થયા કે બધી મને લૌકિક એસણાથી ને પ્રભુએ છોડાવ્યો. હવે જેને ગર્ભમાં રક્ષણ કરીને દર્શન આપ્યા હોય એનો તક્ષકનાગ હું બગાડી લેવાનો હતો, પણ ઋષિનો સાપ, શૃંગી ઋષિનો, સમ્યક ઋષિના દીકરા અફળ જાય નહીં, એટલા માટે આ બધી લીલા કરી. હવે આગળ શ્રી પુરુષોત્તમજી કહે છે, શ્રી સુબોધિનીજીમાં તાદર્થ્યમને બદલે તાવદ્રશ્યમ પાઠ માનવો જોઈએ. પાંડવોના બીજા સંતાનોના દાહનું નિરૂપણ કરતા પ્રાકૃત પ્રસંગ પરીક્ષિતના દાહનું કારણ છે. એ 12મા શ્લોકથી શરૂ કરી આ અધ્યાયની સમાપ્તિ સુધી કહે છે. પરીક્ષિતના ગર્ભને બ્રહ્માસ્ત્રથી બાળી નાખવામાં
અશ્વત્થામાનું અપમાન થયું તે જ કારણ છે. એનો મણી કાઢી લીધો હતો ને. દ્રૌપદીના 5 પુત્રોને 5 પાંડવમાંની અને એના ધડથી માથા જુદા કરી અને લઈ જાય દુર્યોધન પાસે. દુર્યોધન રાજી થાય, ચલો ખોયલું. અરે તે મારા કુળમાં કોઈ પિંડદાન કરે એવું ન રહેવા દીધું. તે કૌરવ કુળનો વિનાશ કરી નાખ્યો. તે આ શું કર્યું? અને એને પકડીને અર્જુન લઈ આવે છે. કારણ કે દ્રૌપદીને વચન આપ્યું છે કે પાંચાલી, તારા પુત્રનું જેણે આ કાર્ય કર્યું છે એને પકડીને લાવું, તારે જે શિક્ષા કરવી લઈ આવે છે. ત્યારે ચર્ચા ચરતી થાય છે, આવશે આગળ. દ્રૌપદી કે છોડી દો, આ ગુરુપુત્ર છે, આ બ્રાહ્મણ છે, બ્રાહ્મણ પુત્ર છે, જેણે તમને આવી વિદ્યા શીખવાડી એના ગુરુના પુત્રને તમે બાંધીને લાવ્યા છે. મૂંચે છોડો. કે મેં તને વચન આપ્યું હતું. એ કે મને પૂછો, મારા પુત્ર ગયા તો માની શું સ્થિતિ થાય છે? મારે તો 5 પાંડવો પતિ છે, તોય મારી આવી દશા. તો અશ્વત્થામાની માને તો દ્રોણ પણ નથી, આ દીકરા ઉપર જ છે, તો એને તમે આવું મારવા માટે લઈ આવ્યા, છોડો. હવે કૃષ્ણની વિચક્ષણતા જુઓ. એ કે ગમે એવું હોય આતતાઈને મારવું જ જોઈએ, પણ બ્રાહ્મણને મરાય નહીં. 2 બાજુ બોલ્યા. ઠાકોરજી બહુ હોશિયાર, પરમ ચતુર શિરોમણી. આતતાઈને મારો પણ બ્રાહ્મણને ન મરાય. દ્વિધા. ભીમ કે એ અર્જુન આગો જા, આને મારી નાખું, પૂરો જ કરી દો. ત્યાં દ્રૌપદીએ દ્વારકાધીશ સામું જોયું, રસ્તો કાઢ્યો કે બ્રાહ્મણના ઓલામાં જે મણી હોય ને એ કાઢી લ્યો ને, એનું અપમાન એ મૃત્યુથી ખરાબ છે. તો મૃત્યુથી ખરાબ કરો એટલે એનો મણી કાઢી લીધો ને અપમાન થયું. અહીંયા શું કહે છે? પરીક્ષિતના ગર્ભને બ્રહ્માસ્ત્રી બાળવા નાખવામાં અશ્વત્થામાનું અપમાન થયું, એ જ કારણ. અને એ અપમાનનો બદલો લેવા ફરી બ્રહ્માસ્ત્ર ઉત્તરાના ગર્ભમાં છોડ્યો. દ્રૌપદીના પુત્રોની હત્યા પરીક્ષિતની રક્ષા અને અશ્વત્થામાના અપમાનનું કારણ છે. સૂતજી પૂછ્યા વિના કોઈ વાત કહી શકતા નથી, એટલે સ્વયં પ્રષ્ટવ્યનો અનુવાદ કરીને દાહ જન્મ વગેરેનો હેતુ કહેવાની પ્રતિજ્ઞા કરે છે. ભાગવતમાં દરેક લીલા એકબીજાના અનુસંધાનથી છે. એક વાર્તા પૂરી થઈ, હવે બીજી વાર્તા ભાભોઢોળ ના મારા વાલા. આ સાક્ષાત પુષ્ટિ પુરુષોત્તમની લીલા વ્યાસે જે સમાધિમાં જોઈને એનું વર્ણન છે. પણ ક્રમબદ્ધ એટલે ગોઠવી, મારા તમારા જેવા નહીં તો ગોથે ચડી જાય. ઘણી અમારી યુટ્યુબમાં એવું થાય, 6 એપિસોડ હોય. હવે આમને કાંઈક ભૂલ થઈ જાય, કોકનો ફોન આવ્યો, કોક મહેમાન આવી ગયા, તો એક પછી 3 થઈ જાય. 2માં બિચારા ગોથે ચડે. પછી મૂકીએ તો એ પછી મજા ન આવે, અનુસંધાન છૂટી જાય. ભાગવતમાં બધું ક્રમબદ્ધ છે, એટલે તમને ને મને ક્યાંય અનુસંધાન છૂટતું નથી. સુબોધિનીજીમાં વલ્લભે જે અર્થ કર્યા છે, આપણે સુબોધિનીજી પ્રમાણે ભાગવતને લઈએ તો એકે અર્થ છૂટે નહીં. મહાત્મ્ય જ્ઞાન પરવાનો સુદૃઢ સ્નેહ પ્રભુમાં, એમાં આ બધાનું મહાત્મ્ય જ્ઞાન છે કે દ્રૌપદી શું કામ રડ્યા? વેણુનાદમાં ગોપીને બોલાવીને કેમ પાછું જવાનું કહ્યું? આ બધી સમજણ વલ્લભ સિવાય તમને ને મને કોઈ આપે નહીં મારા વાલા. એટલે મને કાંઈ સમજણ ન પડતી ને એટલે હું બોલા પોપટ વાંચે ને વાંચી જાઉં. પછી મારી બા અમને પૂછે, કાલે તે વાંચ્યું એમાં અશ્વત્થામાનો પ્રસંગ આવ્યો તો બેબી? હવે હાવ ભણેલી ને અંગૂઠા છાપ, હાવ અંગૂઠા છાપ. પણ સુબોધિનીજીની વાત આવે ને બેબી કાલે, મેં તો ભાઈ વાંચ્યો તો, હવે
ગમે નહીં. એ બેબી તને સમજાશે નહીં ને ત્યાં સુધી તને હૃદયારૂઢ નહીં થાય. ત્યારે મને ગુસ્સો આવતો હતો. હવે નથી સમજવું, ભણવાનું કરવા દે ને. એ વસ્તુ હવે સમજાય છે. પણ એ ગર્ભના સંસ્કારો હતા ને, એના સંગમાં રહ્યા ને, જ્યાં હોય ત્યાં ઢળીને લઈ જાય ને, હવે ખબર પડી. એટલે હું તો અત્યારે બધાને કહું છું કે યુવાનીમાં જે ભક્તિ કરી શકશો ને મારા વાલા, એ અમારી ઉંમરે નહીં થાય. અત્યારે આપણે શું કરી શકીએ છીએ? દેહ ધર્મ નડે, તબિયત નડે, કોક દી ફિઝિયોથેરાપી 2 કલાક બગડે, કોક દી ડોક્ટરને ઓલા કાર્ડિયાગ્રામ કઢાવવા. હત હારી ઈલાબેન, આ યુવાનીમાં ક્યાંય બગડતું હતું? આમ રૂઆપથી હાલતા હતા. પણ ત્યારે સમજાણું નહોતું. સમજાણું ત્યારે મોડું થયું. બાળપણને જવાનીમાં અડધું ગયું, હવે બાકી છે એમાં દ્યો ધ્યાન, જીવન થોડું રહ્યું. બોલો વલ્લભાધીશ. કેવો વટ! મારા ગુરુદેવને દંડવત પ્રણામ. चंद्र सरोवर पे सूरदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. सूर सुरभि कुंड पे परमानंद दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. जमुनावता पे संकर्षण कुंड पे कुंभन दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. बिरछू कुंड पे कृष्णदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. कदम खंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. मानसी गंगा पे नंददास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. रुद्र कुंड पे चत्रबुद्ध दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. વ્રજ વિલાસ વ્રજની ગોપિકાઓને મારા દંડવત પ્રણામ. હે વલ્લભ, સવારથી અત્યાર સુધી સેવા, સ્મરણ, સત્સંગ જે પણ તે કરાવ્યું તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. બોલો વલ્લભાધીશ કી જય. દ્રઢ એના ચરણ કેરો ભરોસો, દ્રઢઈના ચરણ કેરો. શ્રી વલ્લભ નખ ચંદ્ર છટાબિન સબ જુગમાં જ અંધેરો ભરોસો. દ્રઢઈના ચરણ કેરો. સાધન નહીં કરીને વ્યાસો સુરકાકળે ત્રિવિધ આદરો, વિના મૂલ તો ચેરો ભરોસો. દ્રઢઈના ચરણ, દ્રઢઈના ચરણ, દ્રઢઈના ચરણ તેરો. શ્રી વલ્લભાધીશ કી જય. આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. આ મારા વલ્લભની વાણી અને ભૂલો એ મારી. બોલો વલ્લભાધીશ કી. જન્માષ્ટમીની સર્વે વૈષ્ણવને ખૂબ ખૂબ બધાય, ખૂબ ખૂબ બધાય, ખૂબ ખૂબ બધાય. બધાય વૈષ્ણવને જાજા કરીને જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ.